નાનામાંથી મોટા થવું ને બહુ સરળ છે ભાઈ, પણ એકવાર મોટા થઈ ગયા પછી પાછા નાના થવું ને, આ તો હનુમાનજીનું ચરિત્ર આપણને શીખવે. બહુ અઘરું, બહુ અઘરું. અને જો હનુમાનજી માતાજી પાસે ગયા તો સૂક્ષ્મ રૂપ લઈને ગયા, કારણ કે આ માં છે, જગત જનની છે, એ આદિ શક્તિ છે, એ ભક્તિ મહારાણી છે. એની પાસે ભલે જ્ઞાની નામ અગ્રગણ્ય હોઈએ, ભલે મોટા હોઈએ, પણ ત્યાં તો સૂક્ષ્મ થઈને જવું પડે. હા, ભગવાન પાસે ગયા તો વિપ્રવેશ લઈને ગયા કિષ્કિંધામાં. વિપ્ર રૂપ ધરી કપિતઃ કયઉ, માથ નાઈ પૂછત અસ ભય. અચ્છા, આજ હનુમાનજી વિભીષણજી પાસે ગયા તો વિપ્રના વેશમાં. વિપ્ર રૂપ ધરી બચન સુનાય. તો વિભીષણજી પાસે પણ વિપ્ર વેશ ધારણ કર્યો. સંત ભરતલાલજી પાસે પણ વિપ્ર વેશ ધારણ કર્યો. લંકાનું દહન કરવાનું હતું, ત્યાં વિકટ રૂપ ધારણ કર્યું. અસુરોનો વધ કરવાનો હતો, ત્યાં ભીમ રૂપ લીધું. પણ ધન્ય છે હનુમાનજી માં પાસે ગયા તો સૂક્ષ્મ રૂપ ધરી સિંહ.